નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા હાલોલ રોડ પર જરોદ પોલીસ મથકની હદમાં આવેલ જરોદ 3 રસ્તા પાસે વહેલી સવારે 4 વાહનો વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રોડ ક્રોસ કરી રહેલા જરોદ ગામના દંપતીનું ગાડીઓ વચ્ચે ચગદાઈ જતા ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। જ્યારે અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા હાલોલ રોડ પર વહેલી સવારે 4 ગોજારા અકસ્માત સર્જાયો હતો, જેમાં વહેલી હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, રિક્ષા અને ઇકો કાર એકબીજાની પાછળ ધડાકાભેર અથડાઈ હતી, જેમાં ઇકો કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો અને આ અકસ્માતમાં જરોદના 3 રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહેલા દંપતીનું 2 વાહનો વચ્ચે ચગદાઈ જવાથી ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે।